કોઈ ના તોડી શકે, કેમ કે આપણામાં એટલે જીગર છે. કોઈ તાકાત નથી કે આપણે બેઓને હાથ ઉઠાવે. અને હું કહું છું આજે ફરવા કઈ સાઈડ જવું છે? પોખરામાં જાઉં છું. ત્યાં સાઈડ જવું છે? હા. ક્યાં સાઈડ જવું છે? આ સાઈડ જાઉં છું. આ સાઈડ જવું છે તો ચાલ જઈએ. સુનિલ, હા. હું 2 મિનિટમાં આવું છું. સારું જા, ચાલી આવજે. સારું. મને વિક્રમ પર ભરોસો નથી આવતો. સુનિલ હજી ઘર નથી આવ્યો તે મને ભરોસો વિક્રમ પરથી નહીં આવતો. એ સુનિલ, ભોયમાં આવું છું. ઓ જુગુબા, તમે તો અડ્યા? તારા પર મને વિશ્વાસ જ નહીં આવતો. ચમ આવી વાત કરો તમે? સાચી વાત જ છે ને? એટલે હું તમને મનથી બોલાવું તો તમે આવું કહો મને? તારા પર મને ભરોસો બિલકુલ નહીં આવતો. અરે તમે તો હું તમે હાર સમજો તો તમે દુશ્મન સમજીને બેઠા હો તમે? સમજુ જ કરતા ને હું. તમે તો વાહ ભાઈ વાહ. હું માં સુનિલને હોકવા જતો તો શું હોગવા જાઓ? હા, સુનિલને હોકવા જાઉં. તે જો તે મને એવું કહો પણ પણ તારા પર મને ભરોસો આપતો જ નહીં પૂરો. તો તમે દુશ્મન સમજો છો તમારે? હા, તમે દુશ્મન સમજો. જો તમે સાઈડમાં ખસો છો ને કોતા? હા, સાઈડમાં કશું શું તમારે તમે હો મનતા ના તમે કઈ ના દો. મારું જા તાણ. ઓય, બાપુજી આયા. બોલો બાપુજી. તું વિક્રમના ભાઈના સાથે શું કરે છે? મારા દોસ્તાર છે. ફરવા તું છે તારે મારા નથી? જીગરી જાન છે. આખો રાત ફરફર કરે છે તું? ગોવામાં ભરું છે. ફરવા તું છે તારે? હા. સમજી જાઓ. સારું તને ઘેર જવું. સારું. શું કહી તારા બાપુજી? કઈ નથી કઈ. કઈ તો કઈતા? કઈ તો કઈતા હશે, મને એવું લાગે છે. ના ના. કઈ તો કઈતા? હા, ચાલ આપણે આ સાઈડ ઓટો મારી કરીએ. હું ભાભી અહીંયા ફરવા જાઉં છું ઉપર. પણ તારા ભાઈ ના આવતા તો તું ઘેર આવી જજે. સારું. એક જગ્યા બતાવું તને. હા, ચાલ. જો પેલી રહી જાવ જગ્યા. હા, તો આપણે એક મિનિટ ત્યાં આવીએ. જઈએ ને. અહીંયા જવામાં મને ડર લાગે છે. એટલે ચાલ ને કોઈ ડર નહીં લાગે. પણ યાર આપણે પડતા પડતા થઈ જશું. નહીં પડો લે હેલ. ચાલ, જે થાવું એ થાય. આ રીતે જગ્યા. ડર લાગે છે ભાઈ. લે કોઈ ડર નહીં લાગે તને. હું શું કર? એવું છે? હા. એવું છે ભાઈ? મને ડર નથી લાગતી. મને કેમ ડર લાગે છે આટલી બધી? કઈ એ નહીં ભાઈ, કેવું દેખાય છે? દેખતો જો ખરા ખાલી? વાતાવરણ જો ખાલી. દેખતો ખરા, કેવું દેખાય છે? દેખતો ખરા ખાલી તું? કેટલી ઊંડી ખાય છે જો. દેખતો ખરા. હા, હા. મને ડર લાગે છે. પેલા એક વાત બોલું હે. આ વાતાવરણ જો ખાલી. એ તો જુગુબા છોકરો હોય ને? હા હા. આ તો દેશ ને ભાડે જોઈએ ના ના મુલે છોકરા અંગત ફરતો હતો. ફરતો હોય હા. તો હું હાલ જ જાઉં. જયેશ 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 જયેશ. ચપ્પલ જયેશ નું જ છે. આ ચપ્પલ જયેશ નું જ છે. જયેશ આટલામાં હોવો જોઈએ. જયેશ
ભલે ને મારા ભાઈને મારે હોય પણ એને હું જગુબાના અને એને છોકરાના 2 વર્ષ તો ઠીક પણ 3 વર્ષ શું 10 વર્ષ થાય તોય હું એનો બદલો લઈએ અને લઈએ પણ અમારા બદલાનો આ વતન છે હું એને કદી નહીં છોડું, આજે નહીં છોડું, કાલે નહીં છોડું. 10 વર્ષ પછી એનો બદલો હું લઈએ અને લઈએ. જસ અમારા ભાઈ જસ. જયેશ જો તો પાછો ના આવ્યો અને વિક્રમ જાય તો પાછા ના આવ્યા. અમારે હોગવા નીકળવું પડશે. હું મારા ઘરે હું જવાબ આલે. મારા ઘરે બધા ચિંતા કરતા હશે અને પહેલી તો મારા ઘેરથી બહુ જો આ વાત હું દિલની કરી ને તો એને દિલના અંદર કેવું દુઃખ થશે. આ વાત ને હું ને કોઈને નહીં કહું. ફરી મારા દિલના અંદર દબદબાવ રાખે ને ઓટો પખારે હસી રાખે અને આજની મારી જિંદગી જીવે પણ મારા ઘરવાળા ફેમિલીને હું આ વાત તો હું કદી નહીં કરું. બસ મારે હસતું મોટું રાખવું પડશે. આ વાત મારા દિલને દબાઈ રાખવી પડશે. રાધા ઓ રાધા વયો વયો જયેશ વયો તો જયેશ ની કહાની કહું. બહાર મોકલી દીધો પણ મને કેવું તો હતું ને જયેશને નીકળી દીધો બહાર. પણ જયેશને હું ભણવા મોકલી દીધો બહાર. હું જયેશની કેટલી ચિંતા કરતી હતી. બધા હોય ને હું જયેશના હાલ. તો હોગમ કોઈ જરૂર નહીં. મને એમ થયું કે આપણે જયેશને મોકલી દઈએ. જયેશ હોશિયાર થયો તો ભણવા મોકલી દીધો મેં. હોગો ભણે ઘણે વસ્તુ તો આપણું સારું હોય. શું કેવું? પણ મને એકદમ જયેશને ભેગો કર્યો તો કરવો તો મને એમ ચિંતા લાગી. પણ એમના ફોન આવતો હતો સાહેબોના કે હાલના જયેશને મોકલો તો એ મોકલો. એટલે મેં એને બહાર મોકલી દીધો. પણ એ જયેશ હવે નહીં આવે કે એને 5 વર્ષ જેવું લાગશે. જયેશ વગર તો મને ફાવશે નહીં તા. નહીં ભાવ સાચું વાત છે પણ જો 5 વર્ષ મિનિમમ તમારે આપણે સહન કરવું પડશે ને. જયેશ વગર રહેવું પડશે 5 વર્ષ કમ્પ્લીટ. કારણ કે 5 વર્ષનો મુદ્દો હોય એ. એટલે 5 વર્ષ પછી ભાઈ આવશે આપણે. તમે જયેશ ફોનમાં વાત તો કરાવજો હવે. જયેશને ફોન નડે હું વાત તો તમને કરાવી દઈએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. હો જયેશ તો સુખી ને સુખી જિંદગી જીવવા કમ્પ્લીટ રહે. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હવે આપણે ઘરે બેસી રહીએ કમ્પ્લીટ પછી ઘરે જઈશું આપણે. હો ને સારું હેડો. પછી શાંતિથી જઈએ ઘરે. હવે બાપુજી બાપુજી એ તમે કામ કામ એટલે કામ પૂરું થાય. હા બેટા, જગુબા નો છોકરો જગુબા જેવો જ દેખાડ્યો. હાલો બાપુજી ઘરે. ચાલો.